માં રેવા દે, તું કહે આ તો હંસા છે, તો કંઈ પણ કરી અરે વાહ, અરે વાહ. ઇમરજન્સી જોઈએ તો મમ્મી પાસે ક્યાંક પૈસા મળી જ રહે, હા, કાં તો એમાં કપડાની અમારી બચત નીકળે. ફેમિલીમાં મમ્મી પંકજ છે. We lot of roles in one person. I'm a lover of entertainment. I can earn, but to handle a situation, I will have to look up. સાચી વાત. Sorry, I'm sorry, all the men, but I'm so sorry. હવે ચોટલો ભરશે, નાના નફાનો ટોપલો. It's not, as they say, age is a number. લેક્ચર આપવા નથી આવી, હું નથી આવી રહી તમને, હું તમને એક સ્ટોરી કહેવા આવી રહી છું. मुझे बहुत याद आते हैं वो दिन. હાય, હું છું આરજે અંકિત. ટોપ એફએમ તમે ટ્યુન કર્યું છે. આજે અમારી સાથે એન્ટરપ્રિન્યોરના મેન સુપર લીડ સ્ટારકાસ્ટ જોડાયા છે, જેમનું નામ છે સુપ્રિયા પાઠક કપૂર. કેમ છો મેડમ? બસ મજા એકદમ. તમારું જે પહેલું જ સેન્ટેન્સ મેં જ્યારે ટ્રેલર જોયું ત્યારે જોયું હતું કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ વુમન. બરાબર છે? તો આ And વસ્તુ there સાથે is a joke to that, you know that. યા એ જોક પણ થતો હોય The છે. joke is that behind every successful man there is a woman, and behind her his wife. હા. So that is also there. તો મને આની સાથે એક બહુ જ નાનકડી એક એનેક્ડોટ જોડાયેલો છે. જ્યારે હું નાનો હતો ત્યારે પેલું આપણે મની બેંક જો નાનકડા પૈસા ભેગા કરવા માટે અંદર મૂકીએ છીએ, રાઈટ? તો એ બધું પૂરું થઈ જાય, પણ છેલ્લે એક ગલ્લો તોડીએ કંઈ ના નીકળે તો આપણી પાસે જે મેઇન બેંક હોય છે, જે રિઝર્વ બેંક વી કેન સે, તો એ મમ્મા હોય છે. તો એ મમ્મા હોય છે જેની પાસે બધી જ વસ્તુઓ. એટલે હું તો એમ કહું છું જ કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ વુમન, પણ આપણી પાછળ મમ્મી છે કે જે બધી વસ્તુ સંભાળી રાખે છે. તો આ સેન્ટેન્સ સાથે તમે કેટલા જોડાયેલા છો અને તમારા મત મુજબ શું છે? ઓહો, મારી સૌ ઉલટી પેલી છે. આઈ એમ ધ spendthrift in the family. ઓ સો જ્યારે કોઈ બેંકની જરૂર પડે તો એ બધા પંકજ પાસે જ ભાગી શકે, મારી પાસે કોઈ ના આવે, બીકોઝ મારા હાથમાં પૈસા જ નથી રહેતા. ઓ બાપરે બાપરે બાપ. બટ સેઇંગ દેટ આઈ થિંક બહુ નાની ઉંમરથી કમાવાની આદત છે, એટલે કદાચ પૈસાનું વખત એટલી ખબર નહોતી એ વખતે, અને તો એ હવે ધીરે ધીરે કરીને શીખી રહેલું છે. વિથ એન્ટરપ્રેનર આઈ એમ લર્નિંગ મોર એન્ડ મોર હાઉ ટુ કાઇન્ડ ઓફ સેવ અપ ફોર અ રેની ડે. બટ આઈ ગેસ કે જ્યારે બચતની વાત આવે ત્યારે ઘરમાં એક વિમેન હોય ત્યારે એ જ સૌથી વધારે બચત કરતી હોય છે. લાઈક એવું કહીએ ને કે અગર ઇમરજન્સી જોઈએ તો મમ્મી પાસે ક્યાંક પૈસા મળી જ રહે, કાં તો કપડાની બચત નીકળે. ફેમિલીમાં મમ્મી પંકજ છે, એની પાસેથી મળી જ જશે ક્યાંક ને ક્યાંક, મારી પાસેથી નહીં જ મળે. તો હવે આ બચતની આપણે જે વાત કરી છે, તો આંટીપ્રેન્યોર મૂવીમાં આપણને બચત વિશે એક્ઝેક્ટલી શું જાણવા મળશે? કે આઈ થિંક બચત કરતા વધારે એ જાણવા મળશે કે તમે કેટલી તમારામાં પોતાનામાં કઈ કેપેસિટી છે. એટલે જે આંટીપ્રેન્યોર ફિલ્મ છે ને, એમાં બધા જ એસ્પેક્ટ્સ પર અમે વાત કરી રહ્યા છીએ. ઇટ્સ નોટ ઓનલી વન થિંગ, બટ ઇટ્સ અબાઉટ આપણે પૈસા કેવી રીતે વાપરવાના, કેવી રીતે સંભાળવાના, કેવી રીતે શું કરવાનું, કેવી રીતે ગ્રોથ કરવાની. આઈ મીન એઝ વિમેન ઇટ્સ અ એમાલ્ગમેશન બધાની સાથે, એટલે બધી જુદી જુદી કિસ્મની લેડીઝ હોય અને એ લોકોના બધાના અલગ અલગ કિસ્મના વેઝ ઓફ સેવિંગ હોય કે વેઝ ઓફ અર્નિંગ હોય કે વેઝ ઓફ આ હોય, એ બધું સાથે અમે લોકોએ જોડીને આ ફિલ્મની વાત કરી છે. પણ મોર દેન ધ મની, આઈ થિંક વોટ આ જે ફિલ્મ વાત કરે છે એ આપણા ડ્રીમ્સની છે, કે એક વુમન કેન ડ્રીમ, અને એ ડ્રીમને ફોલો કરવા માટે એનામાં જ કેપેસિટી છે કે એ ડ્રીમને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી એ પૂરણ કરી શકે. યુ નો, સો આઈ ફીલ દેટ ઇઝ વોટ કમ્સ આઉટ ઓફ ધીસ ફિલ્મ, કે ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ. અને હું ઓલવેઝ એઝ અ પર્સન આઈ બિલીવ દેટ એફર્ટ કરવા આપણે હાથમાં છે, એકચ્યુઅલ જે થવાનું છે એ તો થવાનું છે, દેટ ઇઝ ઓલરેડી ડેસ્ટાઇન્ડ. But apart from that, we have to make the effort. And I think Entrepreneur says that don't dream, don't stop dreaming. Dream and make an effort. કમ્પ્લીટલી થવું જોઈએ અગર તમે સાચી રીતે કરો તો. તો તમારા મત મુજબ આ સ્ત્રી જેટલી, મતલબ સ્ત્રીની જ વાત છે, અને એન્ટરપ્રિન્યોર એટલે કે કોઈ પાછળ કોઈની પાછળ એકદમ અડીખમ ઊભા છે પહાડની જેમ. મતલબ દરેક પુરુષને જરૂર હોય છે સથવારાની. એ પ્રકારનો આપણે સથવારો કદાચ ગણી લઈએ મૂવી માટે. તો તમારા મત મુજબ સ્ત્રી કેટલી સપોર્ટિવ રહેતી હોય છે એમના રિલેશનમાં? आई थिंक બહુ જ મારા हिसाबे द परफेक्ट रिलेशनशिप है जब दोनों एक दूसरे को सपोर्ट करते हैं. सही. तो बेसिकली
the woman and the man have to be supportive to each Each other. But saying that, I still feel that a woman is a stronger being of the two. Sorry, I'm sorry, all the men, but I'm so sorry. But that is a fact कि हम औरतें जो हैं वो बहुत चीज़ें सह लेती हैं, बहुत चीज़ों में हम बर्दाश्त कर सकती हैं, और we have the capacity to be lot of roles in one person. True. તો એ જે અમારામાં કેપેસિટી છે એ કદાચ આ માણસોમાં નથી એટલી આપેલી ભગવાને જ. અને જેવું ઘણી વાર એમ કહે ને કે તમે કોઈ બાઈનું માથું ખોલીને જોશો તો એટલું બધું કન્ફ્યુઝડ હશે કે એટલું બધું વિચારો, બિકોઝ આપણે લોકો એક ચીજનો વિચાર કરી જ નથી શકતા. બધું જે બધું મલ્ટીટાસ્કિંગની જે વાત છે એવી એકચ્યુઅલી આપણા બધામાં જ છે. ઓલ વિમેન હેવ દેટ, એન્ડ સમહાઉ ધ મેલ બ્રેન ડઝન્ટ હેવ દેટ. યુ નો, ઇટ્સ મોર આ મારે ફોકસ કરવાનું છે, આ જ મારે ફોકસ કરવાનું છે. આઈ થિંક અ વુમન્સ બ્રેન કે આ ફોકસ કરવાનું છે, એની સાથે હું ઓલું પણ વિચાર કરી લઈશ, પેલું પણ વિચાર, એને લીધે કરી બહુ બહુ ખરાબ સિચ્યુએશન્સ પણ થઈ શકે. પણ એમાં એને લીધે આઈ થિંક શી બિકમ્સ ધ સ્ટ્રોંગર પર્સન. એટલે બિહાઇન્ડ ઈચ અધર વી બોથ હેવ ટુ સ્ટેન્ડ, બટ because a woman is more capable of taking a lot of things, she becomes the backbone. રાઈટ, અગ્રી. અત્યારે તો સ્ટાર્ટઅપ્સ નો જમાનો છે, દરેક વ્યક્તિ આજે કોઈ હવે એજ જેવો કોઈ ફેક્ટર રહ્યો જ નથી, નો ફેક્ટર. કોઈ પણ એજમાં લોકો હવે એમના સ્ટાર્ટઅપ્સ બિઝનેસ ઓન કરી જ દે છે. તો એઝ અ ધીસ આટલો બધો એક્સપિરિયન્સ છે તમને, તો અત્યારની તમને રિયલ લાઈફમાં કઈ એવી વિમેન લાગે છે જે આંટરપ્રેનરશિપમાં બહુ જ જોરદાર છે? મને હું નામ એટલું ઇઝીલી બોલી નહીં શકું, પણ આઈ હર્ડ ઓફ લોટ ઓફ વિમેન હુ હેવ લાઈક ઇન્દુબેન, અહીંયા આપણા ગુજરાતમાં જ ઇન્દુબેન છે, દેર ઇઝ આઈ થિંક સોનલ, દેર ઇઝ ઓલ્સો જસુબેન ઓલ્સો, જસુબેન પિઝા, એ પણ છે. સો આઈ હર્ડ અ લોટ ઓફ વિમેન લાઈક દેટ that are here in our ગુજરાત. અને બહાર પણ આઈ થિંક પંજાબમાં પણ વિમેન ઓન સ્મોલર સ્કેલ્સ તો બહુ જ કરી રહેલા છે, જેવી રીતે દે ડુ અ લોટ ઓફ. બટ અગેન આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ આંટીપ્રેનર, કે વી ઓલ ટોક અબાઉટ વિમેન વિથ હાઉસહોલ્ડ ગુડ્સ. સાચી વાત. And this is the first time we are talking about a woman walking out. She's not stuck in the house. She's not talking about this. She's talking about her. She's not complaining. She's not complaining. No, she's not talking only about house. ઓકે. She's not. Her vision is not that. એટલે આપણે જેવી રીતે છે ને, બાઈઓ શરૂ કરે તો અચ્છા કપડાનો કામ, અરે જો બ્યુટીક શરૂ કર્યું, ઓર અથાણા બનાવવાનો બિઝનેસ શરૂ કર્યું. No, it's something else. You can move ahead of that. Is again what entrepreneur is talking about. ખૂબ સરસ. આ મૂવીની સ્ક્રિપ્ટ જ્યારે તમને ખબર પડી, તમારા હાથમાં આવી સ્ક્રિપ્ટ, તો સૌથી પહેલા તમને શું ઇન્સ્પાયરિંગ લાગ્યું આ મૂવી વિશે? અને સ્ક્રિપ્ટ જોયા પછી તમને એવું થઈ ગયું કે અરે યાર જોરદાર? આઈ થિંક આખી સ્ક્રિપ્ટ જ એવી હતી. અને મને જે સૌથી છે ને, મને આઈ એમ અ લવર ઓફ એન્ટરટેનમેન્ટ. એટલે મને છે ને બહુ સિરિયસ ને બહુ શું કહેવાય, ઝંડા પકડીને બધા એટમોસ્ફિયરથી મને થોડીક આઈ લાઈક ધ ફેક્ટ દેટ અ ફિલ્મ હેઝ સમથિંગ ટુ સે, દેટ બટ ઇટ હેઝ ટુ સે ઇટ એન્ટરટેનિંગલી. એટલે દેટ ઇઝ વોટ માય બિલીફ ઇઝ. પણ ઘણી વાર થાય છે એવું કે આપણે આવી સબ્જેક્ટ જે હોય ને કે વિમેનનું આવું થયું અને પછી દુઃખી થઈ જશે બધા જ, એવું આમાં જરાય નથી. ધ થિંગ દેટ રિયલી અટ્રેક્ટેડ મી ટુ ધીસ સ્ક્રિપ્ટ વોઝ ધ સ્પંક. એટલે શી ઇઝ સચ અ સ્પંકી વુમન, અને બહુ જ મજાથી ચીજો કરી જાય છે, અને ધ સ્ક્રિપ્ટ ઇટસેલ્ફ હેડ બહુ સરસ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ક્રિપ્ટ છે અને બહુ મજાની હતી. લેખન બહુ સારું છે, શ્રેયા એ લખી છે સ્ક્રિપ્ટ, બહુ જ સરસ લખી છે. એન્ડ ધ આઈડિયા ઇટસેલ્ફ વોઝ વેરી એટ્રેક્ટિવ, એન્ડ ઓફકોર્સ ધેન યુ હેવ ધ કેરેક્ટર ટુ પ્લે લાઈક ધીસ, વિચ વોઝ અત્યારે લાઈક આવા યુનિક કોન્સેપ્ટ્સ વાળા મૂવી બહુ જ બધા બની રહ્યા છે. લાઈક સો બીજા કયા ટોપિક્સ ઉપર વિમેન સેન્ટ્રિક મૂવીઝ બનવા જોઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ અને
બીજી ઇન્ડસ્ટ્રીમાં પણ? જો મને એવું લાગે છે ને આપણે લોકો હજી પણ વિમેનને ઇન અ વે એ વિમેન સેન્ટ્રિક હોય ને તો દેર ઇઝ અ ટ્રેજેડી વિચ ઇઝ અકર્ડ અને એની પછી એની આખી લાઈફમાં જઈએ એવી રીતે છે. I feel that even today a story which is like somewhere a story like is very off the head, but if you have seen a film like Mamma Mia, Meryl Streep ની જે હતી યા French Lieutenant's Woman, they are all stories about women who have their own stature and who have gone through life in a certain way. That is also what I think is a woman centric. એટલે ઓનલી કે ભાઈ બહુ જ દુઃખ થઈ ગયું ને પછી આપણે એમાંથી નીકળ્યા ને બધું બહુ ડાર્ક હતું ને આ થયું ને એવી રીતે કરતા ઇવન બ્રાઇટ હેપી સ્ટોરીઝ ઓફ વિમેન આર વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ વોચ and they are all women centric. Like I remember a lot of stories written older of course, but of course they can be translated into today's time. એ જે બેંગોલી ફિલ્મ્સમાં જે હતી something like what Ray used to do, Satyajit Ray, the kind of films he used to make all એક સમય એવું બધું હતું જ કે women oriented. હા અને બહુ જ સરસ. એટલે the woman was not always downtrodden. એવું નહોતું એવી રીતે અને એમાં આઈ થિંક આંટીપ્રેનર ઇઝ રિયલી શોઈંગ a very interesting side of it. આંટીપ્રેન્યોર એક બહુ જ મસ્ત મજાની વસ્તુ મને ગમે કે જ્યારે તમારી પાસે જો આપણે ઘરમાં કોઈ વાઈફ હોય કે પછી બેન હોય કે કોઈને આપણે અમુક પૈસા વાપરવા માંગતા તો સેવિંગ પર્પઝ થી આપણે આપતા હોય છે. અમુક વર્ષો પછી જયારે એમની પાસે પૂછે કે કેટલા ભેગા થયા તો આમ લાખોમાં મતલબ 3,97,000 આવું એવું તો હું એટલો વિશ્વાસ તો કરવો જોઈએ સ્ત્રી પર કે એ તમારી નૈયા ડૂબાવશે નહીં, એ તમારી ચલાવી દેશે, પણ તમારે એ ટ્રસ્ટ બનાવી રાખવો જરૂર છે. કારણ કે મોસ્ટ ઓફ ધ મેન એવું વિચારતા હોય છે કે તને નહીં ફાવે અથવા તને નહીં આવડે હું બધું કરી લઈશ. બરાબર છે. તો આ વસ્તુ પર તમે શું કહેવા માંગશો? કે પણ મને એવું લાગે છે કે એકચ્યુઅલી હું પેલું આઈ એમ ધ બ્રેકર ઓફ ધ રૂલ બટ એઝ અ પર્સન બટ બસ મને બેસિકલી એવું લાગે છે કે વિમેન હેવ અ કેપેસિટી ઓફ હેન્ડલિંગ થિંગ્સ ઇન અ બેટર and we should be able to give them that status કે તમે જ હેન્ડલ કરી શકશો, અમે નહીં કરી શકીએ. એટલે ધ મેન શુડ એક્સેપ્ટ દેટ આઈ કેન અર્ન બટ ટુ હેન્ડલ અ સિચ્યુએશન આઈ વિલ હેવ ટુ લુક અપ. સાચી વાત. ઇટ્સ નોટ એન્ડ હેન્ડલિંગ ઘણી વાર the advice that a woman can give even in your business or even if you are a high very successful person, even there are certain like હવે હું મારા જ પ્રોફેશનની વાત કરું, as an actor there might be an advice that a woman can give to a male actor, any wife જે એને કહી શકે કે તું આ કર. It just might work 1,000 times better than maybe his own understanding of it, તો એવું because it's an instinct. પાવર છે એ લોકોમાં. અને ઘણી બધી વાર વિમેન્સ ને જે ઇન્સ્ટિંક્ટ આવતા હોય છે ને મનમાં એ બહુ સ્ટ્રોંગ હોય છે. યસ અને સાચા પડે છે. એટલે પૂછવું જોઈએ જેટલા પણ લોકો છે એમની પત્નીને એક વખત કે ભાઈ ક્યાં કરું કે નહીં. એવું ઘણી બધી વાર થઈ જાય છે આપણા ઘરમાં જ. આપણે તો જોયું છે કે ના તું જે વિચારે છે તો ખોટું છે પણ પછી થાય એવું જ. પણ ફિલ્મની વાત કરીએ કે જે તમે બહુ મસ્ત રીતે લખેલું છે કે હવે ચોટલો ભરશે નાણાં નફાનો ટોપલો, તો એટલે સ્ત્રી શું સપોર્ટ કરવા જઈ રહી છે? મતલબ થોડી હિન્ટ આપે આપણે લિસનરને જે પણ છે તો. જો બેસિકલી એઝ ધ ટ્રેલર તમે જોયું કે છે મારે મારું ઘર બચાવવાનું છે. હવે એ જે છે ને એ કોન્સેપ્ટ એ છે કે મારે ઘર ઇઝ નોટ ફોર અ વુમન ઓફ 65 ટુડે વોટ ઇઝ અ હાઉસ. It is not only ચાર દિવારી. સ્ત્રી ઘર બનાવતી હોય, સ્ત્રી ઘર અને એને બચાવવા માટે એ કેટલું કરી શકે અને એમાં એ પોતાની જાતને કેટલું આગળ વધારી શકે. એટલે ઇટ્સ નોટ એઝ દે સે એજ ઇઝ અ નંબર. તો હવે આ ઉંમરે તમે જઈને યુ વોન્ટ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ, તો વાય કાન્ટ યુ કેન. અને એની સાથે જોડાયેલી કેટલી અલગ અલગ ઉંમરની સ્ત્રીઓ છે જસુબેન સાથે, એ બધા પોતાની જાતને ડિસ્કવર કરશે. એવરીબડી કેન ડિસ્કવર ઇન ડિફરન્ટ વેઝ. એવું નથી કે બધા જ આમ અને
તમે પોતાની કેટલી ચીજો સોર્ટ આઉટ કરતા જશો વાઇલ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ ગુડ ફોર ધ સોસાયટી. યુ નો દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ટોક્સ અબાઉટ. આંટીપ્રેન્યોર મૂવીનું નામ છે, તો આ મૂવી જોયા પછી કેટલી વિમેન્સને સૌથી વધારે પ્રોત્સાહન મળશે? મને લાગે બધાને જે જોવા જશે એને વાવ. they will really get something from it. સાચું હું કહું છું, અને જ્યારે આપણે એક ફિલ્મ કરીએ ત્યારે હંમેશા એવું લાગે કે આપણી ફિલ્મ તો બેસ્ટ છે, પણ એવું નથી. આમાં સાચે મને એવું લાગે છે, અને હસતા હસતા મળશે. મને આઈ ફેલ દેટ વોઝ ધ યુએસપી ઓફ ધીસ ફિલ્મ ઇઝ કે તમને હું લેક્ચર આપવા નથી આવતી, હું નથી આવી રહી તમને લેક્ચર, હું તમને એક સ્ટોરી કહેવા આવી રહેલી છું, અને સ્ટોરી તમને એન્જોયબલ લાગશે અને એ ઇન્સ્પાયર કરશે. અત્યારનું જે જેન્ઝી કલ્ચર વાળું વાતાવરણ છે, જેમાં લોકો આમ ખાલી બહાર ફરતા હોય છે, આમ એવું નથી વિચારતા કે લાઈફમાં કંઈક અચીવ કરવું છે, આ ડ્રીમ ગોલ વિશે આમ પાછળ પડી જ જવું છે. તો આ મૂવી જોયા પછી સ્પેશિયલી અત્યારની જે યંગ જનરેશન છે એમને તો જોવું જ જોઈએ, રાઈટ? જોવું જ જોઈએ. અને મને તો એવું લાગે છે ધ કેરેક્ટર્સ નેમ ઇઝ જસુબેન ગાંગાણી. હવે જસુબેન ગાંગાણી ઇઝ બેસિકલી વન વર્ડ according to me, stubbornness, which I think is a woman. A woman is બહુ stubborn હોય છે કે આ મારે કરવું છે, કરવું જ છે. કેટલું પણ તમને ફીલ કરાવશે કે નથી, હું તમારે આઈ એમ ગેટિંગ, હું તમને કરશે તમને પણ એ વાત એ કરશે જે અને તમારી જોડે પણ એ કરાવશે જે એને કરવું એને જ કરાવે છે. છે. There are so many manipulative ways she know. Exactly. And that is what a woman is. And that is what I think Jasuben Gangani is. પુરુષ સમજી નથી શકતો કે ક્યાં કેનું એ થઈ રહ્યું છે, પણ હા એક વખત એ સરસ છે કે શક્તિ તો પુરુષ છે. જ બોલી રહ્યો છે. પણ મેં ફીલ કર્યું છે, એટલે એ ફિલિંગ ની સાથે આ બધી વહી રહ્યું છે. પણ આવું થતું જ હોય છે, કારણ કે તમે જયારે વિચારતા હો કે આ કામ તમારે નથી કરવું, પણ સ્ત્રી પાસે એવી શક્તિ હોય છે કાં તો તમને મનાઈને અથવા તો અને આખો વખત તમને એવું ફીલ કરાવશે કે તમે જ કર્યું છે, અને એટલું બધું કે they વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. દે આર વેરી, અને દે ઓલ્સો બિલીવ કે એમને જ કર્યું, પણ એકચ્યુઅલી તમે શી હેઝ ડન ઇટ હરસેલ્ફ. યુ નો ઇટ્સ અ આર્ટ. પંકજ કપૂર સરને જયારે તમે આ વાત થઈ હશે જયારે એન્ટરપ્રિન્યોરની, ત્યારે શું એમનું રિએક્શન હતું કે આ મૂવી? આઈ થિંક પંકજ ઇઝ વેરી સપોર્ટિવ. જે મને એને હી ઓલવેઝ સેઝ કે તું like I mean the main thing that we all discuss or we decide on as actors is the script. And he always tells me अगर तुम्हें script पसंद आती है ना तो तुम्हें कर लेना चाहिए, फिर तुम बना लोगी उसका कुछ. So that was the thing. He always has that. બધા એવું કહેતા હોય છે કે આ છોકરીઓને વિમેનને તો ગાડી ચલાવતા આવડે જ નહીં, વ્હીકલ્સ જ ના આવડે. સો આ ઉપર તમે શું કહેવા માંગો છો કે યાર આ વાત હજુ સુધી પણ લોકો કરે છે, આપણે આટલા આગળ વધી ગયા છે સ્ટીલ? I've known a lot of very very good drivers who are women. My younger daughter-in-law is very good as a driver. I mean, I can trust her more than I can trust anybody else when she's behind the wheel. But sadly so, it does happen that whenever there is a wrong turn, just happens to be a woman who's driving. એટલે હું બહુ જ કોન્ફિડન્ટલી આ વાત એટલે કહી નથી શકતી, બિકોઝ મારી સાથે બહુ જ આવા એક્સપિરિયન્સીસ થયા છે કે આ લાગી ગઈ, ઓહો લેડી છે જવા દે. અને મારી સાથે એકવાર થયું છે, તો આઈ રિયલી ફીલ દેટ વિમેન થોડું હોય છે. I was going to the school, મારા નાના હતા બાળકો, અને I was rushing to the school. I was driving અને આગળ હતી, ઠોકાઈ ગઈ મારાથી ગાડી. પેલા બેન બહુ જ ગુસ્સેથી બહાર નીકળ્યા, એ પણ બેન હતા ને હું એમ, એટલે હર એંગર વોઝ રિયલી, અને ઇટ વોઝ સ્કૂલ ટાઈમ, સો વી વર, તો એની દીકરી હતી બાજુમાં બેઠેલી, અને શી સ્ક્રીમ ફ્રોમ ધેર કે માં રેવા દે, તું કહે આ તો હંસા છે, તો કઈ પણ કરી. એટલે હું બચી ગઈ એમાંથી, પણ આઈ ડીડ મેક અ મિસ્ટેક. કેરેક્ટર તો બહુ જ આઇકોનિક કેરેક્ટર. એ તો વન્ડરફુલ કેરેક્ટર, टिल डेट બધા કેરેક્ટર ને યાદ. मैम एक सवाल मैं आपसे पूछ सकता हूँ कि ये सब रोल आपने किया, मतलब अच्छा ह्यूमर आप पास करती हूँ, लेकिन आपको वो कभी याद आता है वो जो फिर छिड़ी बात रात फूलों की? बहुत. बाजार इज वन ऑफ द बहुत खूबसूरत फिल्म बनाई थी और बहुत कमाल की कहानी थी वो. और जब જ્યારે ત્યાં શૂટિંગ કરવા ગઈ ને હૈદરાબાદમાં, તો આવા લોકોને બહુ જ છોકરીઓને મળી, અને એટલું ડિસ્ટર્બિંગ હતું એ ટાઈમ કે હજી પણ છે, પણ
એ ટાઈમ મારે માટે બહુ ડિસ્ટર્બિંગ હતું કે આવું પણ થઈ શકે છે કે એક છોકરી એક ફેમિલીમાં 3-4 છોકરીઓ હોય અને આ સૌથી બેટર લુકિંગ હોય તો એને આવી રીતે વેચીને બીજી 3ના લગ્ન કરી શકે. એ વેચવાનું જ થઈ જાય નો दैट वे. तो ये मुझे बहुत याद आते हैं वो दिन क्योंकि वो बहुत खूबसूरत टाइम था. पिक्चरों में कितनी खूबसूरत फिल्में बनती थी और अलग अलग किस्म की फिल्में बनती थी. મતલબ એક ઢાંચામાંથી સહેજ બહાર નીકળીને અલગ આ તો એક્સપ્લોરેશન જ આખી આ તો એબ્સોલ્યુટલી બધું અલગ અલગ નવા કિરદારો નિભાવતા જાઓ. તમારું કઈ ફેવરિટ રહેતું હશે આમ તમને कोई किरदार के साथ प्यार हो ऐसा कुछ? हमेशा कहती हूँ ना कि मेरे तो सारे ही बच्चे हैं. मेरे सारे रोल अच्छे हुए बुरे हुए जो भी हुआ अच्छा मेरे बच्चे. तो आई फील वेरी क्लोज टू ऑल ऑफ देम. અત્યારના સમયે ઇન્ડિપેન્ડન્ટ બનવું એક સ્ત્રીએ એકલા કાં તો ફેમિલીની જોડે એ કેટલું મહત્વનું છે અને આ મૂવીમાં એવું ઇન્ડિપેન્ડન્ટ બનવું એનું ઇમ્પોર્ટન્સ આપણને કઈ રીતે જાણવા મળશે? ઇન્ડિપેન્ડન્ટ બનવું આઈ મીન ઇન્ડિપેન્ડન્ટ આઈ થિંક બધાએ જ મેન હોય કે વિમેન હોય બધાએ જ બનવું જોઈએ બિકોઝ ઇવેન્ચ્યુઅલી તો વી આર લિવિંગ ફોર આર સેલ્સ. આપણે એકલા જ છીએ ઇન અ વે. પણ ઇન્ડિપેન્ડન્સનો મતલબ બિંગ અવે ફ્રોમ એવરીબડી નથી. હા, તમે બધાની સાથે સાથે થઈને પણ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો છો અને એ મારે માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કીપિંગ અ હાઉસ કીપિંગ એવરીબડી ટુગેધર યુ સ્ટીલ કેન હોલ્ડ યોર ઓન. એન્ડ તમે પોતાને માટે પણ જેવું હું એક વાત કરતી હતી કે એઝ મેન એન્ડ વિમેન બોથ ઓફ એઝ હ્યુમન્સ આપણને આ પ્રોબ્લેમ છે કે આપણે થોડું કંઈ આપણે માટે કરીએ ને તો આપણે ગિલ્ટી ફીલ કરવાનું. એ ગિલ્ટી ફીલ નહીં કરવાની જરૂર. દેટ ઇઝ વોટ આઈ ફીલ કે દેટ ઇવન ધીસ વન entrepreneur tells that don't feel guilty. It's not wrong if you're doing it for yourself. નથી એમાં કંઈ ખોટું નથી. તમે ભલે બધાનો જ વિચાર નથી કરતા, તમે તમારો જ વિચાર કર્યો પણ તો એમાં કંઈ વાંધો નથી. એની સાથે તમે બીજાનો બેટર વિચાર કરી શકશો. જો તમે પોતાને માટે કંઈ કરશો તો યુ વિલ બી ઇન અ હેપીયર સ્ટેટ ટુ હેલ્પ અધર્સ. સાચી વાત, ખુલી જવું જોઈએ સ્ત્રીને આ રીતે, કારણ કે કોઈ વખતે મૂંઝાયેલી હોય છે, કોઈ વખતે આપણે તમે જેમ કન્ફ્યુઝન સ્ટેટ કહ્યું અને ગિલ્ટ એટલું ગિલ્ટ હોય છે ને કે અરે મેં બચ્ચાઓને છોડીને જે કામે જાય છે દે હેવ સો મચ ગિલ્ટ દેટ વી આર નોટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ અર ચિલ્ડ્રન, વી આર નોટ ગિવિંગ ધેમ ઇનફ અટેન્શન. ઘરને અરે ઇટ્સ નોટ, ડોન્ટ ફીલ ગિલ્ટી, યુ આર વર્કિંગ ઓલ્સો ફોર ધેમ ઓનલી ઓર યુ આર એન્જોયિંગ ફોર યોર સેલ્ફ. એ પણ ગિલ્ટી આપણે અરે હોલિડે પર આપણે ગયા બચ્ચાઓને છોડી, અરે કેટલું ગિલ્ટ આપણે લોકો એટલે જ ગીવ અપ કરી દે બહુ બધી વસ્તુઓ અને ઇટ ઓલ્સો હેપન્સ ટુ મેન. they also kind of give up a lot because એ ગિલ્ટમાં રહેતા હોય છે કે ફેમિલીને ટાઈમ નથી આપી શકતો. બટ આઈ ગેસ અત્યારની વિમેન એટલી તો સક્ષમ બની જ ગઈ છે કે ઘર બી બહુ જ એકદમ ટોપ રીતે સંભાળે છે અને એનું કામ પણ બહુ જ સરસ રીતે સંભાળે છે. અને આંટીપ્રેન્યોર મૂવીમાંથી આપણને અને તમને બધાને બહુ જ જોરદાર ઇન્સ્પિરેશન મળવાની છે. સો 25th એપ્રિલના આવી રહી છે આંટીપ્રેન્યોર. સો જોવાનું બિલકુલ ના ભૂલતા અને પ્લીઝ જોજો કેમ કે તમને સાચે બહુ મજા આવશે. વાવ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.